અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ડીમાર્ટ પાછળની રામવાટિકા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 75,000 અને સોનાના ઘરેણાં મળી કુલ 3.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ડીમાર્ટ પાછળની રામવાટિકા સોસાયટીમાં રહેતા પવનસિંહ ઉમેશસિંહ રાજપૂત પોતાના ઘરે તાળું મારી ફેમિલી સાથે ગત તારીખ 28મી ડિસેમ્બરના રોજ 2 દિવસ સુરતના અમરોલી ખાતે રહેતા માતા પિતાના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનની નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા 75,000 મળી કુલ 3.16 લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર બી डिवीजन पुलिस गुन्हो नोंधी तपास हाथ धरी है। और मेरे घर शनिवार को रात में चोरी हुआ है। हम लोग सूरत गए हुए थे, जिसमें 35 ग्राम सोना और 75,000 रुपये कैश की चोरी हुई है। पुलिस फरियाद की है? हाँ, हमने FIR कल करवा दिया है। शाम के टाइम में FIR हो चुका है।